રામ રાજ્યનું સ્થાપન થયું એટલે ત્રણેય લોકમાં ગોસ્વામીજી કહે છે ભગવાનનું રાજ્ય ચાલે છે. ત્યારે ભગવાન રામ રાજા બન્યા છે ત્યારે કોઈને કઈ પીડા નથી, બધા ભગવાનના રાજ્યમાં સુખી છે. હવે પુષ્પક વિમાનમાં જે ભગવાનની સાથે રીછ અને વાનર જે બધા આવ્યા હતા એ 6 મહિના સુધી રોકાયા છે. ત્યારબાદ પ્રભુએ તેમને વિદાય આપી છે અને એમાંથી એક હનુમાનજી મહારાજ રોકાયા, બાકી બધાને પ્રભુએ વિદાય આપી. ત્યારબાદ ગોસ્વામીજી કહે છે કે દૈહિક ભૌતિક તાપા રામ રાજ નહીં કાબુલિક તાપા. કોઈને દૈહિક પીડા નથી, કોઈને દૈવિક પીડા નથી અને ભૌતિક પીડા પણ કોઈને નથી. બધા જ લોકો પરસ્પર પ્રેમ કરે છે અને જે વેદોએ કહ્યું છે એવી રીતે ધર્મનું પાલન કરે છે. બધા જ ભગવાનના રાજમાં સુખી છે. ગોસ્વામીજી રામ રાજ્યનું ખૂબ વર્ણન કર્યું છે. ત્યારબાદ ભગવાન રામ અને નારદજીનો સંવાદ છે. મુનિઓ સાથે પ્રભુએ સંવાદ કર્યો છે. ત્યારબાદ ગોસ્વામીજી કહે છે માં જાનકીએ 2 પુત્રોને જન્મ આપ્યો છે. લવ અને કુશ એ બંને નામ છે. ત્યારબાદ ગોસ્વામીજી કહે છે કે ત્રણેય ભાઈઓએ 2 દીકરાને જન્મ આપ્યો છે અને અહીં ગોસ્વામીજી રઘુવંશની કથાને આગળ પડતો મૂકે. ભગવાન રામની કથા અહીં વિરામ દે છે. ત્યારબાદ ભગવાન શંકર માં પાર્વતીની કથા સંભળાવે છે. એમાં ભવાની પ્રશ્ન કરે છે અને ગરુડ અને કાગભૂષણજી એમનો સંવાદ આવે છે જે એમાં કળિયુગનું વર્ણન છે કે કળિયુગમાં શું શું થશે એ આખું વર્ણન છે. કાગભૂષણજી ગરુડજીને સંભળાવે છે. એમાં ગરુડજીના 7 પ્રશ્ન છે. એ આખું વર્ણન છે. ગરુડજીને કાગભૂષણજી કથા સંભળાવે એ એમને વિરામ આપે છે. ત્યારબાદ ભગવાન શંકરમાં પાર્વતીની કથા સંભળાવે એ વિરામ આપે છે. યાજ્ઞવલ્ક્યજી જે ભરદ્વાજની કથા સંભળાવે છે એ વિરામ આપે કે નહીં એ રામચરિતમાનસમાં લખ્યું નથી. ત્યારબાદ છેલ્લે શરણાગતિના ભાગ પર જ્યારે ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કથાને વિરામ આપે ત્યારે કહે છે કે મને ભગવાનની પ્રાપ્તિ થઈ છે, કારણ કે વિશ્રામ આનંદ એ જ પ્રભુ છે. અને છેલ્લે ગોસ્વામીજી કહે છે રામ સુમીરે તમે મંત્રનો જાપ ન કરી શકો, તપ તમે કળિયુગમાં ન કરી શકો,
એ વ્રતનું પાલન તમે ન કરી શકો. ત્યારે લોકોને પ્રશ્ન થાય કે શું કરવું? ત્યારે ગોસ્વામી કહે છે, રામ હે સોમી સુમિરન કરો, ભગવાન રામને યાદ કરો, ભગવાન રામની કથા સાંભળો, કોઈ સંતનું સંગ કરો. કળિયુગમાં તરવા માટે કેવળ સંતનું સંગ અને ભગવાનની કથા એ તે જ આપણો ઉદ્ધાર કરી શકે છે. ત્યારબાદ ગોસ્વામીજી ભગવાન રામના નામનો મહિમા બતાવતા કહે છે, ભગવાનના નામનો મહિમા બતાવે છે કે પાયન કે ગતિ પતિત પાવન રામ ભજ સુન સુખ. ભગવાનના નામે કોણ નથી કર્યું? હે મન, તું એવા ભગવાનને ભજ જેણે અજામિલાદી બધા મુક્તિ આપી છે, પ્રભુએ નિષ્ફળ આપ્યું છે. ત્યારે ગોસ્વામીજી શરણાગતિના ગાળથી અહીં કથાને વિરામ આપે છે. સમદીન મદીન હિતો અસવિચારી રઘુવંશ મની રઘુનાથ નિરંતર પ્રિય યત્પૂર્વં સગુણાકૃतं સુકવિના શ્રી શંભુનાથં શ્રીમત્પરાબ્જભક્તિ મનિષં પ્રાપ્યે મત્વા તત્ર ગુણાધનામ નિરતં આશાબદ્ધમિદં ચકાર તુલસી દાસસ્તથા માનસં પુણ્યં પાપહરં સદા શિવકરં વિદ્યાનમોક્તિપદં માયામોહમનપહં સુવિમલં પ્રેમાંબુપૂરં શુભં શ્રીમદ્રામચરિત્રમાનસમિદં હત્યાવગાહન્તિ તે સંસાર પતંગોરપ્રિયમે इति श्रीमद्रामचरितमानसे सकलकलिकलुषविध्वंसने विमलवैराग्यसम्पादनो सप्तं सोपान समाप्त श्रीसीतारामचन्द्रार्पणमस्तु. અહીં ગોસ્વામીજી શરણાગતિના ઘાટ ઉપરથી કથાને વિરામ આપે છે.
અને કહે છે કે પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નામી કહો. ગોસ્વામીજી આ કથા ગાઈ એટલે એમને વિશ્રામની અનુભૂતિ થઈ છે. ગોસ્વામીજી બોલ્યા છે કે મને વિશ્રામની અનુભૂતિ છે. આ જગતમાં વિશ્રામ કેવળ હરિના નામમાં છે, ભગવાનની કથામાં છે. ત્યારે આપણે પણ અહીં આ જે કથાને વિરામ આપીએ છીએ ત્યારે આ 9 દિવસીય રામકથા આજે અહીં વિરામ લે છે. 23 તારીખે કથાનો પ્રારંભ થયો અને આજે 31 તારીખ. આ કથાના 9 દિવસ કેમ વીત્યા એ કંઈ ખબર નથી. લાગે કે હજી હમણાં તો શરૂ થઈ. નકર સુરતમાં હું આવ્યો હતો, મારે 4-5 દિવસ રોકાવાનું થયું એટલે મારે દિવસો જતા નતા.